આપણે બનાવવા જઈ રહ્યા છીએ રોટલીનું શાક. બધા બનાવતા હોય, આપણે બનાવતા આજે ભાખરીનું શાક. તો જો મેં તેલ મૂકી દીધું છે અને ભાખરીના કટકા પણ ઝીણા ઝીણા કરી લીધા છે. અને હવે એમાં લસણ નાખી દીધું છે. ત્યારબાદ થોડી રાઈ, જીરું, હિંગ, લીમડો નાખ્યા બાદ તેમાં ટમેટા એડ કરી દેવાના. હવે આપણે ટમેટાને થોડી વાર હલાવીશું અને એકદમ થોડાક ગળવા દઈશું. હવે આપણે આમાં હળદર, અને જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું અને લીલા મરચાં એડ કરવા. અને ત્યારબાદ તેમાં આપણે જોઈતા પૂરતું પાણી નાખવું. જે પ્રમાણે તમારું રોટલી કે ભાખરી કે રોટલાનું ચૂરમું હોય, કટકા હોય, એ પ્રમાણે આમાં પાણી એડ કરવું. હજી આપણે પાણી એડ કરશું. હવે આપણે પાણી એડ કર્યા પછી ઘણા એમ માને કે આપણે પાણીને ઉકળવા દેવાનું ને પછી આ નાખવાનું રોટલી કે રોટલા કે ભૂકો જે હોય. પણ હું છે એ થોડું પાણી ઉમેર્યું હોય પછી તરત જ નાખી દઈએ એટલે એકદમ છે એ ગળી અને સરસ મજાનું એક રસ જેવું થઈ જાય અને રસો પણ સરસ મજાનો રહે. તો આપણે બધું એડ કરી દઈએ. અને હવે એમાં બધું જ એડ કરી દીધું છે ઠંડા પાણીમાં છે. એટલે ઠંડુય નથી, તો ગરમ હોય થોડું, પણ ઉકળે પછી નાખવું એવું નહીં. હવે આપણે તેમાં નમક અને ખાંડ સ્વાદ અનુસાર ઉમેરશું.